તો હેલો મિત્રો, આજે આપણે રાતના 8 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. મારું ઘર જોઈ લો. આજે આપણે રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે, બરાબર? અમારા વ્લોગમાં બનતા રહેજો. અમારા મોટા ભાઈ રિક્ષા છે, અમારા ઓસરીનો ભાગ છે, તમે જોઈ શકો છો અમારું. તો મિત્રો, હવે આપણે જમી લઈએ. જમવાનો ટાઈમ થઈ જાય છે, 8 વાગી જાય છે. જુઓ, મારો નાનો ભાઈ જમવા બેસી ગયો છે. હવે હું જમવા જાઉં. તો મિત્રો જુઓ, આજે જમવામાં ભાત બનાવ્યા છે, બરાબર? આપણે ભાત જમી લઈએ. તો મિત્રો, હું જમીને ઘરની બહાર આવી જશે. ગોધરા જેવો સામે ગલ્લો દેખાય, એક બીજો ગલ્લો આ રહ્યો. મારા ગોધરા હાલ 2 ગલ્લા છે, બીજા ગલ્લા બધા ગામમાં છે. ભત્રીજી રાતે સાસ લેવા જાય છે દુકાને. હું પાછળ જાઉં છું એટલે ઘરે જતી રહે છે. પેલું કૂતરું કર છે, જો કોરે મોરે ફરે છે, મને મારે. દુકાનથી સાસ લઈને ઘરે જો છો. હવે તમારો ભાઈ આવ્યો. ફોન કર. હું અરવિંદને ફોન કરું. હેલો ગાઈસ, અમે મારા ગામમાં દુકાન છે, ત્યાં ઉભા છો. મારા દોસ્તાર છે રૂટીન, તમને બતાવું છું. પેલો પાછળ બસ છે હિતેશ. આ સંદીપ જેવો મોબાઈલ જોવે છે. આ દીપક તો દેખાય એવો લાગતો નહીં. જો મિત્રો, હવે અમે જાઉં બસ સ્ટેન્ડ, દોસ્તારો સાથે થોડા ફરવા જાઓ. જો મિત્રો, જીયાન છે બેઠી સાસ પીવા છે અને કાઈ થઈ જાઓ અમારામાં. એ કાઈ થઈ ગઈ એ જો મને બોલે. તો જુઓ મિત્રો, અમારું ઘર છે. મારું ઘરનું લોકેશન તમને બતાવું. જો મિત્રો, આ ખૂણામાં બેઠા મારા સ્વદેશી કબૂતરમાં છે. તો મિત્રો, હવે હું ગોધરા આવ્યો તો હવે આપણે થોડા અરવિંદને ફોન કરી દઈએ, બરાબર? હેલો, જોઈ લે. તો આપણે પસવા દઈ જાય. તો આપણે પેલા જઈએ બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડ જવું તો ફરવા લે. હા રેડ, તો આવે તો ફોન કરજે. તો મિત્રો, અરવિંદ તો પસંદ. જુઓ મિત્ર, વિરેન હુરો રમે છે. અમારા મોટા ભાઈનો છોકરો છે કનુભાઈ. બસ સ્ટેન્ડ પર આવવાનું એક જ કારણ છે, રાત્રે રોજ કે આખો દિવસ કામ પર બેઠા કંટાળે હું, એટલે રાત્રે પગ પણ ફોડા થાય અને થોડું મગજ પણ ફ્રેશ થાય, એટલે રાતે ઓટો મારવા બસ સ્ટેન્ડ પર આવું છું. અને હું તમને આગળ જઈને ગુજરાત મહાદેવ અમારું મંદિર છે ગામમાં, એ તે રાતે બતાવીશ તમને. હાલ જ આપણે ગજેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ મારા ગામમાં. હું તમને મંદિરનું બોર્ડ બતાવું. હવે આપણે મંદિરમાં જઈને તમને દર્શન કરાવું. જુઓ મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ, બરાબર? આ મંદિર જોઈ લો. આ તો રાતનો નજારો આવો લાગે, બાકી દિવસે તમને અહીંથી ઘરે જવાનું પણ મન ના થાય એવો અહીં નજારો એવો છે. અહીં એકદમ સુકૂન જગ્યા છે. મંદિરના કોરે મોરે બહુ ઝાડ વધારે છે, બહુ સહેલો. જેવો મંદિરમાં શંકર ભગવાનનું મંદિર છે, જોઈ લો. જુઓ, હું બસ સ્ટેન્ડથી ઘરે આવતી, મારા ઘરના આજુબાજુ 2 દુકાનો પણ છે, જોઈ લો મિત્રો. હેલો મિત્રો, હવે આપણે હું બસ સ્ટેન્ડ જઈને ઘરે આવી જઈશું, બરાબર? તો હવે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ જશે, પથારી પણ થઈ જશે, બરાબર છે? પથારી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂઈ જઈશું. સવારે વહેલા આપણે કામ પર જવાનું છે 8 વાગે, એટલે વહેલા સૂઈ જવાનું. ચલો મિત્રો, હવે મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને નવા વ્લોગમાં ફરીથી મળશું આપણે.